અને હવે વાત કરીએ ભેળસેળના ખેલની। ગુજરાતમાં મસાલાના હબ ગણાતા ઊંઝા શહેરમાંથી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે। સૌ જાણે છે તેમ અહીં એપીએમસીમાંથી જીરું અને વરિયાળી સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે, પરંતુ કેટલાક સ્વાર્થી અને ભેળસેળિયા તત્વને કારણે આ પ્રતિષ્ઠિત માર્કેટનું નામ ખરાબ થઈ રહ્યું છે। ઊંઝા માર્કેટયાર્ડમાં ખેડૂતો જે માલ લાવે છે તે સંપૂર્ણપણે શુદ્ધ હોય છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો પ્રોસેસિંગ હાઉસમાં સસ્તી અને ગુણવત્તા વગરની વરિયાળી પર અખાદ્ય કલર અને ગોળની રસીનો ઢોળ ચડાવીને તેને લીલીછમ અને આકર્ષક બનાવી દે છે। એટલું જ નહીં, વરિયાળીના દાણા પર ગ્રે કલર કરીને તેને જીરા તરીકે પણ ઊંચા ભાવે વેચવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। આખા કૌભાંડનો પર્દાફાશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કર્યો છે। જે રીતે ઊંચા વિસ્તારમાં આ પ્રકારનું અવારનવાર પકડાતું હોય છે, જીરું હોય કે વરિયાળી, કેવી રીતે આ ભેળસેળ થતી હોય છે, કેવા હાનિકારક તત્વો હોય છે અને આપ દ્વારા પણ કેવી રીતે તકેદારી રાખવામાં આવતી હોય છે? ઊંઝા એ સમગ્ર વિશ્વમાં મસાલા માટેનું પ્રખ્યાત સેન્ટર છે। અહીંયા આગળ ખાસ જીરું અને વરિયાળી એ ઊંઝાની પ્રખ્યાત છે। હવે આ જે મસાલા પાક છે એ ડ્રાય વેધરમાં પાક થાય છે, એટલે કોઈ વખતે વેધરમાં જે ચેન્જીસ થાય એના લીધે આ જીરુંની જે ક્વોલિટી, જીરું અને વરિયાળીના પાકની જે ક્વોલિટી છે એની રેન્જ ખૂબ જ મોટી હોય છે। મોટી એટલે કે વરિયાળી છે એ 20 કિલોના 1200 રૂપિયામાં પણ વેચાય અને 8000 રૂપિયામાં પણ વેચાય। એટલે 1200 રૂપિયામાં જે વરિયાળી વેચાતી હોય કલર વગરની વરિયાળી, અને જે 8000 રૂપિયામાં વેચાતી હોય વરિયાળી એ એકદમ સરસ, એને ટેસ્ટવાળી અને લીલીછમ વરિયાળી હોય। એટલે કેટલાક ક્યાંક લેભાગુ અને એવા તત્વો હોય એ જે સસ્તી વરિયાળી હોય એની ઉપર અખાદ્ય કલર ચડાવી, ઢોળ ચડાવી અને લીલી વરિયાળી ઊંચા ભાવે વેચવા માટે આવો ધંધો ક્યાંક કરતા હોય છે। ખાસ તો જે વપરાશકર્તાઓ હોય એમને મારે ખાસ સૂચના છે કે આવી કોઈ પણ બજારમાંથી કોઈ વરિયાળી તમે ખરીદો તો એને પાણીની અંદર થોડું નાખશો તો તરત જ એનો કલર ઉપર દેખાઈ આવશે, એનો ટેસ્ટ પણ તમને અલગ જ દેખાશે। જે કલરવાળી વરિયાળી હોય કેમિકલનો અંદરથી સ્વાદ આવશે। એટલે આવી વરિયાળી જ્યાં આગળથી પણ મળે ત્યાં એને પાછી આપી અને લોકોને પણ આના માટે જાગૃત કરવા, એવી મારે લોકોને પણ, આપણે જેટલા જાગૃત થઈશું એટલું જ આ જે ભેળસેળનો ધંધો ચાલી રહ્યો છે ક્યાંય ને ક્યાંય એ અટકશે। આમ જોઈએ તો જીરુંમાં પણ જે વરિયાળીનો દાણો અને જીરુંનો દાણો બંને સાઇઝ સેમ છે અને એક જ સરખી હોય। વરિયાળીના દાણા ઉપર થોડો ઘણો એના કહેવાય ભરડો એટલે કારખાનામાં નાખી અને એની ઉપર એવો ગ્રે કલર કરી દે કે જેથી વરિયાળીનો દાણો છે એ પણ જીરું, એટલે 1200 રૂપિયાની વરિયાળી હોય અથવા તો સસ્તી વરિયાળી હોય એને જીરુંના ભાવમાં વેચવા માટે ઘણા આવું કરે છે। એટલે જીરું અને વરિયાળી તમે ઘરે લાવો તો એને ચોક્કસ પાણીમાં નાખી અને કરશો તો તરત જ કલરનો બહાર નીકળી આવશે, અને એવું ક્યાંય ને ક્યાંય અટકાવવું એ લોકો જાગૃત થશે તો જ શક્ય બનશે। ખાસ કરીને તમારા દ્વારા કયા પગલાં લેવામાં આવી રહ્યા છે આ પ્રકારના વિસ્તારમાં તત્વોને રોકવા માટે? ખાસ કરીને અહીંયા એપીએમસીની અંદર તો ખેડૂત જાતે જ પોતાના ખેતરમાં જે માલ પાક્યો હોય એ લઈને વેચવા આવતો હોય, એટલે એમાં તો કોઈ ભેળસેળનો કે એવો કોઈ સવાલ નથી। અને તો ઓપન ઓપ્શનમાં એની જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે એના ભાવ મળતા હોય છે। અહીંથી લઈ ગયા પછી પ્રોસેસિંગ હાઉસ હોય એની અંદર ક્યાંય ને ક્યાંય કેટલાક લોકો આવું કામ કરતા હોય છે। તો હતા દિનેશ પટેલ, ઊંઝા એપીએમસી ચેરમેન। તેઓએ જણાવ્યું કે વરિયાળી કે જીરું બંનેમાં ભેળસેળ લોકો જાતે જ ઓળખી શકે છે, લોકો જાતે જાગૃત થશે તો જ આ ભેળસેળિયા તત્વોને ડામી શકાશે। આ ઉપરાંત જે પ્રકારે ભેળસેળ થઈ રહી છે એવા કોઈ વેપારી સામે જ્યારે પુરવાર થશે તો એના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી સુધીની પણ તૈયારી એપીએમસી ચેરમેને દાખવી છે। મેં સાથે મનીષ મિસ્ત્રી, TV9। આપને સવાલ ચોક્કસ થતો હશે કે આખરે બજારમાંથી ખરીદવામાં આવેલી લીલીછમ અને શાઇનિંગવાળી વરિયાળી છે કે પછી જીરું અસલી છે કે નકલી, તેનો ખ્યાલ કઈ રીતે આવે? જો કે તમે ઘરે બેઠા જ ખૂબ જ સરળતાથી ચેક કરી શકો છો। વરિયાળી આપ જોઈ શકો છો કે સરસ લીલા કલરની શાઇનિંગવાળી લાગે છે, પરંતુ આની ઉપર રંગ ચડાવેલો છે। આ જે એ જીરું લાગે છે, પરંતુ આ બિલકુલ સૂકી વરિયાળી હોય એ વરિયાળીને ઉપર
કલર અને ગોળની રસી ચડાવીને તેને જીરું બનાવવામાં આવ્યું છે, એને કેવી રીતે ઓળખી શકાશે? હવે દાખલા તરીકે આ જે વરિયાળી છે એને એપીએમસી ચેરમેને જણાવ્યા પ્રમાણે કે તેને પાણીમાં નાખવાથી ખબર પડશે. જો એ રંગ છોડે છે તો એ ખબર પડશે કે એ ક્યાંક ને ક્યાંક ભેળસેળવાળી છે. અને લોકો ઘરે પણ આવી રીતે ચકાસી શકે છે કે વરિયાળી ભેળસેળવાળી છે કે નથી. આપ જોઈ શકો છો કે પાણી પણ લીલા રંગનું થઈ ગયું છે. ઉપરથી આપને બતાવવા માંગીશ કે કલર આપ જોઈ શકો છો કે લીલા કલર જેવો સ્પષ્ટપણે દેખાય છે, એટલે કે આના ઉપર લીલો રંગ ચડાવેલો છે. બીજી તરફ આપણી આ જે જીરું છે એ નકલી જીરું કે જે સૂકી વરિયાળી છે એને જીરું બનાવેલું છે. આ પણ આ નાખવાથી એપીએમસી ચેરમેનના જણાવ્યા પ્રમાણે પાણીમાં નાખવાથી તેની પરખ કરી શકાય છે. તેની પર પણ પરથી જે પાવડર છે, રંગ છે એ સ્પષ્ટપણે અંદર પાણીમાં ભળતો દેખાઈ જાય છે. એનો જે રંગ છે ભૂખરો એ પાણીમાં ભળી જાય છે અને એનો સ્પષ્ટ કલર દેખાય છે. આપ જોઈ શકો છો કે આ સૂકી વરિયાળી અને એને જીરું બનાવેલું છે, એનો રંગ બદલીને એસેન્સ નાખીને. તો બીજી તરફ જે વરિયાળી છે, જે ભૂખરી વરિયાળી હોય તેને પણ લીલો રંગ નાખી અને એસેન્સ નાખીને સારી વરિયાળી બનાવીને પેકેટ કરી વેચવામાં આવતી હોય છે. આ રીતે તેને લોકો ઘરે પણ પરખી શકે છે. ભલે પેકેટવાળી હોય, ઘરે લાવ્યા પછી આપ તોડી અને સેમ્પલ પાણીમાં નાખીને ચેક કરશો તો માલુમ પડશે કે આ વરિયાળી કે આ જીરું જે તમે રોજ આરોગી રહ્યા છો, રોજ ખોરાકમાં વાપરો છો, મુખવાસમાં વાપરો છો, તો એ અસલી છે કે નકલી કે ભેળસેળવાળી. જો આપને એવું લાગે છે કે આ ભેળસેળવાળી છે, એમાંથી રંગ નીકળે છે, તો આપ તમારા દુકાનદાર કે જ્યાંથી તમે ખરીદી છો ત્યાં પરત આપી અને જણાવી શકો છો કે આ અખાદ્ય છે, અથવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ આ પેકેટ આપ આપી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે અરજી કરી શકો છો. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.